સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને વોર્ડ નંબર 30માં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારની લહેર જોવા મળી રહી છે। વોર્ડના રહીશોએ કોંગ્રેસના તમામ ઉમેદવારને પૂરેપૂરું સમર્થન આપવાની જાહેરાત કરી છે। જનસંપર્ક દરમિયાન સ્થાનિકોએ પાર્ટીની નીતિઓ પર વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે તેઓ આ વખતે પરિવર્તન ઈચ્છી રહ્યા છે। વોર્ડવાસીઓનું સ્પષ્ટ કહેવું છે કે તેઓ હવે પરિવર્તન ઈચ્છે છે। સ્થાનિક મુદ્દાઓ, વિકાસ કાર્યો અને જનતાની સમસ્યાઓના ઉકેલ માટે કોંગ્રેસ પાર્ટી શ્રેષ્ઠ વિકલ્પ હોવાનો ભરોસો તેમણે વ્યક્ત કર્યો। એક રહીશે કહ્યું, આ વખતે મતદાન કોંગ્રેસના પક્ષમાં કરવાનો મક્કમ નિર્ણય લીધો છે। જનતા બદલાવ માટે તૈયાર છે। ઉમેદવારોની લોકપ્રિયતા અને જનતાના ઉત્સાહને જોતા એવું માનવામાં આવી રહ્યું છે કે વોર્ડ નંબર 30માં કોંગ્રેસની સ્થિતિ ખૂબ મજબૂત છે। હવે જોવાનું એ રહેશે કે આ ભારે પ્રતિસાદ ચૂંટણી પરિણામમાં કેવી અસર કરે છે। मेरा नाम सुरैया शेख, वार्ड नंबर 30 की उम्मीदवार हूँ। अभी ये पाली गांव में हम लोग आए हैं। यहाँ की हालत बहुत ख़राब है, ड्रेनेज पानी नहीं है, गंदगी बहुत है। 5 साल में जो कॉर्पोरेट आए इन्होंने क्या किए। हमारा वोटिंग के लिए यही मुद्दा रहेगा कि हम आम जनता के पास अभी आए हैं, इनसे मिले। जनता का हमको फुल सपोर्ट है और हम जनता से यही वादा करते हैं कि हम जीत के आते हैं। चारों उम्मीदवार जीत के आने के बाद पानी, रोड, ड्रेनेज, लाइट सब कुछ हम सुविधा यहाँ कर देंगे। હું દિવ્યેશ વીરા, વોર્ડ નંબર 30 કેન્ડિડેટ। આ વિસ્તાર જે છે પરપ્રાંતિયોથી ભરેલો છે અને ગરીબોની વિરોધી સરકાર છે। અહીંયા અમે ગરીબોના માટે જેટલું જે પણ સહાય હોય તે અમે કરવા તૈયાર છીએ। અહીંયા પરપ્રાંતીય અને મજદૂર વર્ગ વધારે છે, જે બહારથી આવેલા વસાયેલા લોકો છે, એમની જે સુવિધા હોય તે અમે પૂરી પાડવા માટે કરીશું। જેમ કે એમને પડતી તકલીફો, એમના માટે જે રોડ, ગટર, લાઇટ ને સૌથી મોટી સમસ્યા છે કે એ લોકોને વારંવાર પ્રશાસનના થ્રુ એમને હેરાન કરવામાં આવે છે। જેમ કોઈ 2-4 જણા સાથે ઊભા હોય ને સીધા એમને પકડીને અંદર નાખી દેતા છે। એમનો કોઈ ગુનો હોય કે ના હોય, સીધા 151 બનાવી દેતા છે। તો આ બધા માટે અમે એમનું વિરોધ કરીશું અને પબ્લિકનો સપોર્ટ આપીશું।